આગળ સમાચારમાં વાત કરીએ તો વડોદરાથી સમાચાર પ્રાપ્ત થયા છે તો વડોદરામાં નવાપુરમાં બે કોમ વચ્ચે પથ્થરમારાની ઘટના સામે આવી છે તો બીજી તરફ નવાપુરા પોલીસ મથક સામે જ કોમી ચમકલું જોવા મળ્યું છે તો બે કોમના ટોળા સામસામે આવી જતા પથ્થરમારો થયો હતો સોશિયલ મીડિયા પર અભદ્ર ટિપ્પણીને પગલે વિવાદ સર્જાયો હતો તો વિધર્મીએ ભગવાનને લઈને અભદ્ર ટિપ્પણી કરી હતી જેમાં મોબાઈલ શોપના યુવકે ઇન્સ્ટા લાઈવ કર્યું હતું રાજમહેલ રોડ પર મોબાઈલ શોપ ધરાવે છે આ યુવક મોબાઈલ એસેસરીઝની ઓફર અંગે તેણે લાઈવ કર્યું હતું તો અભદ્ર કોમેન્ટ કરી હતી ભગવાન શ્રી રામ અંગે અભદ્ર કોમેન્ટ કરતા મામલો બિચકાયો હતો તો પથ્થરમારાની ઘટના થઈ હતી જેમાં કોમેન્ટ કરનાર પાદરાના યુવકની પોલીસે અટકાયત કરી લીધી છે આ મામલે વધુ પૂછપરછ હાથ ધરાશે તો પોલીસ સ્ટેશન બહાર ભેગા થયેલા લોકોએ નારા લગાવ્યા હતા તો બીજી તરફ મામલો બિચકાતા જ પોલીસ પણ દોડતી થઈ હતી